જય લખણી જય ખોડિયારમાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું કરું છું હાર્દિક સ્વાગત। આજે સવારમાં તો મારું વહેલું ગુડ મોર્નિંગ થઈ ગયું મારા ઘરે। કાલે ભરાણું તો અમારે સ્લેબ, તો મેં તો સવારમાં છે ને બ્રશ કરીને પહેલાં આવતી રહી હું સ્લેબ જોવા। આપણો સ્લેબ કેવો સરસ નીકળો છે, એકદમ આપણો સ્લેબ જોરદાર નીકળો છે અને સેજે વાત પડી નથી। તો સવારમાં તો બે ભાઈઓ છે ને પછી ઉઠીને ચા ભાખરીને એવું નાસ્તો કરીને આવતા રહ્યા ઘરે, અને કે આપણે છે ને પેલા રોગો પાવાનો છે। તો બે ભાઈઓ સવારમાં તો પાઈ દીધો પેલા રોગો। તો હવે આપણે પેલા જોઈ લેવી સ્લેબ કેવો નીકળો છે ને તમને બધાને બતાવું। અને આજે ચૈત્ર નવરાત્રી બેસી ગઈ છે, તો બધાને ચૈત્ર નવરાત્રીની બધાને હાર્દિક શુભકામના। માં ખોડિયાર બધાને સુખી મંગલ રાખે એવી શુભકામના આપું છું તમને બધાને। તમે જોઈ શકો છો જો આપણો આટલો સરસ આપણો સ્લેબ નીકળો છે ને અમે હાથી પ્રાઇમ સિમેન્ટ વાપરી છે સ્લેબમાં બધી, એટલે એકદમ સુપર સ્લેબ નીકળો છે ને સેજ જે વાત નથી પડી। તોય મારા ફૂવાન મારા દાદા બધા કહેતા હતા કે આપણે છે ને રોગો પાઈ દીધો, પાવો છે એટલે બધો પાઈ દીધો। અને અમે દેશી જુગાડ કર્યો કે અત્યારે રેતી છે ને ઉપર ચડાવવા નથી, તો ડોલે બે ભાઈઓએ ચડાવી દીધી અને અત્યારે જો આટલો બધો માલ બનાવી દીધો છે સિમેન્ટ રેતીનો। હવે છે ને આપણે કરી દેવાનું છે આનો માલ કરી અને કેરા, જો આ રીતે કેરા કરી દેવાના છે। જો અમારા અંકુશભાઈ અત્યારે વાસો મૂકીને આ રીતના કેરા બાંધી દેશે, તે પછી એમાં પાણી ભરી દેવાનું છે અને કલ્પેશભાઈ અંપે છે બધો માલ। તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। લાઈક કરજો, શેર કરજો, જરૂરથી સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।